તો હવે આપણે બતાવીએ કે ગાંધીજી સાથે જોડાયેલ કોચરબ આશ્રમની સ્થિતિ પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે, કારણ કે જે પ્રકારના રીડેવલપમેન્ટના પ્લાન કરાયા ત્યારબાદ પહેલાં અને અત્યારે બંનેના ચિત્ર આપણે બિગ વોલ પર જોઈશું અને આપણે બતાવીશું કે પહેલાંની સ્થિતિ કેવી હતી। આપ જુઓ, કોચરબ આશ્રમ પહેલાં આવો લાગતો, અત્યારે જે સામે આપ જોઈ શકો છો તેવો અદ્યતન કરાયો છે। કોચરબ આશ્રમ 1915માં સ્થાપના કરવામાં આવી। ગાંધીજી જ્યારે આફ્રિકાથી પરત આવ્યા ભારત પહેલીવાર, ત્યારે આ આશ્રમની શરૂઆત થઈ અને આશ્રમને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઐતિહાસિક આશ્રમ છે અમદાવાદના પાલડી વિસ્તારમાં, કે જ્યાં આપ જુઓ પહેલાં કેવી સ્થિતિ હતી અને પહેલાં જે આ સ્થિતિ હતી ને ત્યારબાદ અત્યારની જે સ્થિતિ છે તે બંને વચ્ચે આપ જોઈ શકો છો। સતત જે નરેન્દ્ર મોદીની સરકાર કહી રહી છે કે આપણા ઐતિહાસિક વારસાઓને જાળવવાની વાત, તે વિઝન અહીં ક્લિયર થતું જોવા મળે છે કે જ્યાં પહેલાંની સ્થિતિ કોચરબ આશ્રમમાં અને અત્યારની સ્થિતિ, એ બંને ટીવી સ્ક્રીન પર આપ જોઈને ફરકને સમજી શકો છો કે જે પ્રકારે આપ જોશો તો કર્તવ્ય પથ જે બનાવવામાં આવ્યો દિલ્હી, તે ત્યાં સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવી, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવવામાં આવી। આપ કોચરબ આશ્રમ જોવા, આવા અનેક ઉદાહરણો નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં અનેકવાર આપે છે કે જેના કારણે સ્થિતિ બદલાઈ રહી છે। અને આ જ પ્રકારે ગાંધી આશ્રમ પણ આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સારું ભવ્ય બનશે, કારણ કે અહીં મોટાભાગના ટુરિસ્ટ આવે અને દેશ વિદેશમાંથી લોકો વધુ પ્રમાણમાં આવે, તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગાંધી આશ્રમ અને તેની આસપાસના પરિસરમાં જોવા મળશે।